ઘણા ગામમાં એવું બન્યું હોય કે પિતાએ વર્ષો પહેલાં પુત્રને પૂછ્યા વગર જમીન વેચી દીધી હોય અને આજે પુત્ર પૂછે કે હું શું મારી જમીન પાછી માગી શકું? શું પિતાએ એવો અધિકાર હતો કે કોર્ટમાં કેસ થાય તો હું જીતી કોની થઈ? આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવાનું, કારણ કે અહીં એક નાની ભૂલ તમારી આખી જમીન ગુમાવી શકે છે. નમસ્કાર મિત્રો, હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિશનભાઈ યુટ્યુબ ચેનલ. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિશનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે સૌપ્રથમ સમજીએ કે જમીન કઈ પ્રકારની હતી. મિત્રો, અહીં આખો કેસ જમીનના પ્રકાર પર આધાર રાખે છે. પિતાએ જમીન વેચી છે તે બે પ્રકારની હોઈ શકે. એક પિતાની પોતાની ખરીદેલી જમીન અને બીજી છે પિતૃ પરંપરાગત જમીન. જો બંનેમાં કાયદો સંપૂર્ણ અલગ હોય છે. જો જમીન પિતાની પોતાની ખરીદેલી હોય તો પિતાએ પોતાની કમાણીથી જમીન ખરીદી હોય, અને જો જમીન પર પિતાનું નામ જ હાથબારમાં માલિક તરીકે હોય તો કાયદો શું કહે એ આપણે સમજીએ. આવી જમીન પિતા પોતાની મરજીથી વેચી શકે છે. પુત્રની મંજૂરીની જરૂર આમાં નથી. પુત્રએ જમીન પર હક દાવો કરી શકતો નથી. એટલે કે સ્પષ્ટ વાત છે કે પિતાની સેલ્ફ ઇન્વેસ્ટ પ્રોપર્ટી પર પુત્રનો જન્મથી હક નથી. આવી સ્થિતિમાં પુત્ર જમીન પાછી માગી શકતો નથી. હવે સૌથી મહત્વની વાત, પિતૃ પરંપરાગત જમીન. હવે આવીએ ખરેખર વિવાદવાળી બાબત પર. જો જમીન દાદા, પિતા અને પુત્ર પેઢી દર પેઢી ચાલતી આવતી હોય અને પિતાએ આ જમીન પુત્રના જન્મ પહેલાં ખરીદી ના હોય તો એ જમીન પિતૃ પરંપરાગત મિલકત ગણાય. આવી જમીનમાં પુત્રને જન્મથી જ હક મળી જાય છે. પિતા માત્ર મેનેજ કરતા હોય છે. પિતા એકલા પોતાની મરજીથી જમીન વેચી શકતા નથી. પિતાએ પુત્રને પૂછ્યા વગર પિતૃ પરંપરાગત જમીન વેચી દીધી હોય તો શું કરવું? હવે મુખ્ય પ્રશ્ન આપણો, જો પિતાએ પુત્રની સંમતિ વગર, પરિવારની જરૂર વગર, માત્ર પોતાની ઈચ્છાથી પિતૃ પરંપરાગત જમીન વેચી દીધી હોય તો પુત્રએ વેચાણને કોર્ટમાં પડકારી શકે છે. પછી વેચાણ રદ કરવાની માંગ કરી શકે, પોતાનો હિસ્સો પાછો માંગી શકે. પરંતુ અહીં પણ એક શરત હોય છે. પિતાને ક્યારેય જમીન વેચવાનો અધિકાર હોય. કાયદો પિતાને સંપૂર્ણ રોકતો નથી. પિતા પિતૃ પરંપરાગત જમીન વેચી શકે છે માત્ર અમુક કારણોસર. પરિવાર પર કર્જ ઉતારવા, ખેતી માટે જરૂરી ખર્ચ, દીકરીના લગ્ન, ગંભીર બીમારી, સારવાર માટે અને પરિવારના ભરણ પોષણ માટે. જો પિતા આ કારણો સાબિત કરી દે તો પુત્રને કેસ નબળો પડી શકે છે. હવે વેચાણ થયાને ઘણા વર્ષો થઈ ગયા હોય તો શું કરવું? જો જમીન 10, 12 કે 20, 25 વર્ષ પહેલાં વેચાઈ ગઈ હોય તો શું કરવાનું? અને અત્યાર સુધી કોઈ વાંધો ઉઠાવ્યો ના હોય તો? ખરીદદારે નામ પર ચડાવી દીધું હોય તો પુત્રનો કેસ મર્યાદામાં ફસાઈ શકે છે. સામાન્ય રીતે જો પુત્રને વેચાણની જાણ થયા પછી 3 વર્ષની અંદર કેસ કરવો જરૂરી છે. મોડું કરશો તો કોર્ટમાં કેસ ફગાવી પણ શકાય. હવે છે પ્રશ્ન ખરીદદારોની સુરક્ષા. જો ખરીદદારે રજિસ્ટ્રેશન દસ્તાવેજ કરાવ્યો હોય, પૂરા પૈસા ચૂકવ્યા હોય, કોઈ છેતરપિંડી ના કરી હોય તો કોર્ટ ખરીદદારને પણ સુરક્ષા આપી શકે છે. એટલે કે દરેક કેસ સીધો નથી થતો. પુત્ર શું પગલાં લઈ શકે? જો તમને પુત્ર અને આવી સ્થિતિમાં છો તો જમીન પિતૃપરાગત છે કે નહીં તપાસો. જૂના હાથબારમાં દસ્તાવેજ ભેગા કરો. વેચાણનું કારણ શું બતાવ્યું છે એ તપાસ તમારે કરવી જોઈએ. સમય મર્યાદા હોય તો સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરો. હકદારી હિસ્સો અને વેચાણ રદ ત્રણેયમાં કરી શકાય છે. મિત્રો, દરેક કેસ અલગ હોય છે. એક જ નિયમ બધાને લાગુ પડતો નથી. ખાલી પિતાએ વેચી દીધી એટલે નિર્ણય ન આવે. જમીનનો પ્રકાર અને પરિસ્થિતિ સૌથી મહત્વની હોય છે. જો તમને પિતૃ પરંપરાગત જમીન, હાથબાર, વારસાઈ, ભાગ બટવારો, જમીન સંપાદિત કાયદા વિશે સાચી અને સરળ માહિતી જોઈએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. વિડીયો લાઇક કરો અને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જમીન છે તો હક જણાવવો બહુ જરૂરી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, વંદે માતરમ.